હે એવરીવન, વેલકમ બેક ટુ કિચન સ્ક્રીન પ્રતીક્ષા. તમારા બધાનું મારી ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે ગરમી બહુ જ પડે છે, તો બહાર આવતા જતા બધા પોતપોતાનું ધ્યાન રાખજો, પાણી ખૂબ પીતા રહેજો. અને કેરીની સિઝન ચાલે છે, તો આજે આપણે ઠંડી ઠંડી મેંગો ડ્રાયફ્રૂટ કેસર લસ્સી બનાવવાના છીએ. અહીંયા મેં એક પાકી કેરી લઈ લીધી છે, જેને પીસમાં કટ કરી લીધા છે. મિક્સી જારમાં અડધો કિલો મેં દહીં લીધું છે. દહીં આપણે ફ્રેશ લેવાનું છે, ખાટું બિલકુલ નથી લેવાનું. અને જે પ્રમાણે તમે ગળ્યું ખાવાનું પસંદ કરતા એ પ્રમાણે આમાં સાકર એડ કરવાની છે, યાની કે ખાંડ એડ કરવાની છે. 1 ઇલાયચીનો પીસ એડ કરવાનો છે, કેરી એમાં એડ કરીશું, અને 12 થી 15 કેસરના તારા એડ કરવાના છે. અને બધું જ સામગ્રી આપણે સારી રીતે મિક્સીમાં મિક્સ કરી લેવાની છે. તો અહીંયા આપણી ડ્રાયફ્રૂટ કેસર લસ્સી બનીને રેડી થઈ ગઈ છે. હવે એક ગ્લાસમાં એને આપણે સર્વ કરી લઈશું. તો ઉપરથી ભરીને આપણે ડ્રાયફ્રૂટ એડ કરવાના છે. અને આજનો મારો આ ગુજરાતી વિડીયો તમને કેવો લાગ્યો મને જરૂરથી કમેન્ટમાં બતાવજો. અને વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. ડ્રાયફ્રૂટ એડ કર્યા પછી ઉપર કેરીના પીસ નાખીશું. હવે ઠંડી આને એન્જોય કરીશું.